નમસ્કાર બાળકો, આપણે હવે તત્વના પરમાણુ અને અણુઓ વિશેના પાઠની અંદર આગળ વધીએ છીએ. આપણે પરમાણુ અંગેના ફલિતાર્થો, ડાલ્ટનની અભિધારણાઓ એ બધું શીખ્યા હતા. ત્યારબાદ લાસ્ટ વિડીયોની અંદર તમે જુદા જુદા તત્વના પરમાણુઓની સંજ્ઞા કઈ રીતે દર્શાવાય જે પ્રાચીન જૂની પદ્ધતિ હતી અને એ લોકો સંજ્ઞાઓ દર્શાવવા માટે કઈ કઈ પદ્ધતિઓનો ઉપયોગ કરતા હતા. પ્રાચીન સમયની અંદર કોઈ તત્વનું કે કોઈ તત્વના પરમાણુનું નામ આપવું હોય તો જુદી જુદી પદ્ધતિ હતી. અમુક નામ તમને બધાને ખબર છે, લેટિન કે ગ્રીક ભાષાના નામ પરથી જે તે તત્વના પરમાણુનું નામ આપવામાં આવતું હતું. એ બધી પદ્ધતિઓ હતી. મિત્રો, હવે આપણે આ વિડીયોની અંદર એ પાઠની અંદર પરમાણુ અને અણુ પાઠની અંદર આગળ વધીએ છીએ. તો બાળકો, એની અંદર તમારે વસ્તુ હવે શીખવાની છે તત્વનું પરમાણુય દળ, એટમિક માસ. મેં તમને એમ સમજાવ્યું કે કોઈ તત્વ એટલે શું. તો મિત્રો, હજી એકવાર સમજી લેજો. એક જ સરખા પરમાણુઓના બનેલા સમૂહને તત્વ કહેવાય. શું કહેવાય? એક જ સરખા પરમાણુઓના બનેલા સમૂહને શું કહેવાય? તત્વ કહેવાય. હવે એમાં પરમાણુઓ બધા એક સરખા હોય એટલે હવે એ ચોક્કસ પરમાણુનો આપણે અભ્યાસ કરીએ. એ પરમાણુઓ એટલે એ તત્વના પરમાણુઓ છે, એટલે તત્વનો અભ્યાસ થઈ શકે. તો મિત્રો, ખરેખર દરેક તત્વના પરમાણુ ચોક્કસ દળ ધરાવે છે. એ દળ એ પરમાણુય દળ કહેવાય. આપણે એને એટોમિક માસ પરમાણુય દળ તરીકે ઓળખીશું. કારણ કે એક વસ્તુ સ્પષ્ટ છે, પરમાણુ એટલો બધો સૂક્ષ્મ છે. આપણે અગાઉ વાત કરી 10⁻⁹ નેનોમીટરનું પરિમાણ આપણે વાત કરી કે 1/10⁹ મીટર એટલે 10⁻⁹. તો આટલું સૂક્ષ્મ પરિમાણ ધરાવતો કોઈ પણ પદાર્થ એને જોઈ જ નથી શકાતો. તો એનું દળ કેમ કરવું? હાલો વિચારો. જેનું વજન કેમ કરશું? તો મિત્રો, એના માટેની કેટલીક પદ્ધતિઓ ડેવલપ કરવામાં આવેલી છે. એ પદ્ધતિઓ છે એ પરમાણુય દળ નક્કી કરવા માટે ઉપયોગી છે. પણ એના માટે હું તમને પહેલા પરમાણુની રચનાની વાત કરી દઉં. એક સરસ મજાનું અહીંયા પરમાણુ રચના દર્શાવતું બાજુમાં તમને એક સરસ મજાનું એવું મોડેલ બતાવ્યું છે કે જે પરમાણુની રચના તમને દર્શાવે છે. મિત્રો, મોડેલની અંદર તમે જોશો ને તો એમાં વચ્ચેના ભાગની અંદર તમને જુદા જુદા કલરના એટલે કે પીળાશ પડતા ભાગના અને દુધિયા રંગના કણો જોવા મળે છે. અને આજુબાજુમાં ફરતી વર્તુળાકાર ભાગની અંદર તમને છે એ કેટલાક કણો જોવા મળે છે. તો મિત્રો, એ વચ્ચેના ભાગમાં આવેલા કણો કયા કણો છે એ તમને ખબર છે? બરાબર, એ તમને ખબર હોવી જોઈએ. એ પ્રોટોન છે અને બીજા દુધિયા રંગના છે તો એ ન્યુટ્રોન છે. અને આજુબાજુમાં ભ્રમણ કરતા ઘટક કણો જે જોવા મળે છે એ ઇલેક્ટ્રોન છે. તો ખરેખર પરમાણુ પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોનનો બનેલો છે. હજુ થોડી વાર સુધી, જ્યાં સુધી આપણે અભ્યાસ કરીએ છીએ ને ત્યાં સુધી આ જે પરમાણુની રચના છે એની અંદર એમ જ સમજો કે આપણે કંઈ જાણતા જ નથી પરમાણુની રચના. કારણ કે આ પાઠની અંદર તમે પરમાણુની એવી રચના શીખવા જઈ રહ્યા છો કે જેનું હજી તમને કોઈ અંદરનું જ્ઞાન જ નથી. બરાબર? એટલે પરમાણુનું દળ નક્કી કરવું હોય તો શેના આધારે નક્કી કરશો? તો એના માટે હું તમને કહી દઉં કે જે પ્રોટોન અને ન્યુટ્રોન છે પરમાણુના કેન્દ્રની અંદર, એ પ્રોટોન અને ન્યુટ્રોનના સરવાળાને એ તત્વનું પરમાણુય દળ કહેવાય. એના માટે એક તમને આ સ્પષ્ટતા કહી દઉં કે પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનના સરવાળાને તે તત્વનું પરમાણુય દળ કહેવાય છે. બરાબર? તો મેં તમને કીધું એમ કે એક છે એ પ્રોટોન છે. માનો કે આપણે દુધિયા રંગનો પટ્ટો દર્શાવ્યો તો એ શું છે? તો કે પ્રોટોન છે. આપણે કેસરી રંગનો જે ગોળાકાર ભાગ દર્શાવ્યો છે એ શું છે? તો કે એ ન્યુટ્રોન છે. તો તત્વના પરમાણુના કેન્દ્રની આસપાસ ગતિ કરે છે આ બધા શું છે? તો એ છે ઇલેક્ટ્રોન. પ્રોટોન એટલે P+ ધન વીજભાર છે. આ ધન વીજભાર ધરાવે છે પ્રોટોન. બરાબર? આ ઇલેક્ટ્રોન ઋણ વીજભાર ધરાવે છે, એનો વીજભાર ઋણ છે. ન્યુટ્રોન તટસ્થ છે એટલે આપણે ઉપર 0 લખ્યો છે, એટલે કે તટસ્થ છે, કોઈ વીજભાર ધરાવતું નથી. તો પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનનું બનેલું પરમાણુનું બંધારણ છે. આના પછીનો પાઠ એ પરમાણુનું બંધારણ, એટલે આજે મેં તમને આકૃતિ બતાવી છે એ હકીકતમાં તમારે આના પછીના પાઠની અંદર વ્યવસ્થિત શીખવાની છે. પણ છતાંય માની લો કે મારે તમને એવું કહેવું હોય કે પરમાણુનું દળ નક્કી કરવું હોય તો તમે શેના આધારે નક્કી કરશો? પરમાણુય દળ નક્કી કરવું છે તો શેના આધારે? તો પ્રોટોન અને ન્યુટ્રોનના સરવાળાને પરમાણુનું દળ કહેવાય. પણ આ પરમાણુય દળનું જ્યારે સંશોધન થયું ત્યારે પ્રોટોન અને ન્યુટ્રોનનું જ સંશોધન નહોતું થયું. બોલો, હવે એવું કેમ બન્યું હશે?
એવું કે હું હજી કહું છું એ સમજો કે પ્રોટોન અને ન્યુટ્રોનના સરવાળાને એ તત્વનું પરમાણુ દળ કહેવાય, પણ જ્યારે પરમાણુએ દળ નક્કી થયું ત્યારે પ્રોટોન અને ન્યુટ્રોનનું જ સંશોધન નહોતું થયું. બોલો તો એ પરમાણુ દળ કેવી રીતે એને નક્કી કર્યું હશે? તો એ માટે આ પાઠમાં શીખવાનું છે. આજે મુદ્દો અત્યારે છે પરમાણુ દળનો, મેં તમને જે સમજાવ્યો એ પાઠમાં ક્યાંય નથી. બરાબર, માનો કે હું જસ્ટ તમને વાત કરું કે કાર્બન તત્વના પરમાણુનું પરમાણ્વીય દળ, તો અહીં તમને એક કાર્બન તત્વના પરમાણુનું પરમાણુ દળ દર્શાવતી આકૃતિ તમને દર્શાવેલી છે. અહીંયા તમે જોઈ શકો છો, આ ઇલેક્ટ્રોન દર્શાવેલા છે, અહીંયા પ્લસ કરેલું છે તો એ પ્રોટોન દર્શાવેલા છે, રેડ કલરના છે તો એ ન્યુટ્રોન દર્શાવેલા છે. નીચે તમને આપેલા જ છે કે આ રેડ કલરના છે ન્યુટ્રોન છે, આ પ્લસ છે એ પ્રોટોન છે, ઇલેક્ટ્રોન. આ લગભગ તમે બધું જાણતા જ હતા, પણ કાર્બન તત્વમાં કેટલા પ્રોટોન હોય, કેટલા ન્યુટ્રોન હોય, કેટલા ઇલેક્ટ્રોન હોય? તો મિત્રો તમને એક વસ્તુ એ કહી દઉં કે કાર્બન તત્વની અંદર 6 પ્રોટોન છે, કાર્બનનું પરમાણુ ક્રમાંક 6 છે, અને એટલા જ ઇલેક્ટ્રોન છે. પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી છે, અને ન્યુટ્રોનની સંખ્યા છે. બરાબર, તો હવે વસ્તુ એ વિચારવાની કે ન્યુટ્રોન કેટલા છે? તો કાર્બનમાં 6 ન્યુટ્રોન છે, ચાલો એમ સમજી લ્યો. બરાબર, તો પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનથી જે બને છે એ તત્વનું, હવે માનો કે એનું દળ કેવું છે, મારે તમને કે ભાઈ એનું દળ કેટલું, તમે મને કહો જી. પ્રોટોન અને ન્યુટ્રોનનો સરવાળો, તો કે 6 પ્રોટોન અને 6 ન્યુટ્રોન, તો કાર્બનનું દળ કેટલું થાય મને કહો જી? 12 થાય. પરમાણુ દળ કેટલું થાય? 12 થાય કે ના થાય? થઈ શકે. એ બધું તમે સમજો છો. હાલો કે કાર્બનનું પરમાણુ દળ 12, પણ એ આવ્યું કેવી રીતે? આ પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોનનું સંશોધન કેવી રીતે થયું એની ચર્ચા હજી તમને કહી દઉં છું આપણે આ મુદ્દામાં કરવાના છે. અત્યાર સુધીનો તમે જે કાંઈ પણ મુદ્દો, અત્યાર મેં 2 મુદ્દાઓ તમને જે ભણાવ્યા એ મુદ્દાને થોડી વાર માટે ભૂલી જાય. બરાબર, હવે પાઠનો સાચો મુદ્દો, આ તો મેં તમને માળખું બાંધ્યું કે વોટ ઇઝ એટમિક માસ, પરમાણુ દળ શું છે એનું માત્ર મેં તમને માળખું બાંધ્યું છે. વાસ્તવમાં પરમાણુ દળ શું છે ને એની ઘટના અને એ શરૂઆત ક્યાંથી થઈ, કોને નોંધવાની શરૂઆત કરી, એ ચર્ચા હવે આપણે શીખવાની છે. તો એ પરમાણ્વીય દળ અને પરમાણ્વીય દળના સિદ્ધાંતને રજૂ કર્યો તો મિત્રો ડાલ્ટને. તો એ ખરેખર પરમાણ્વીય દળ શું છે? તો મેં કીધું એમ તત્વના પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનના સરવાળાને પરમાણુ દળ કહેવાય. પણ ત્યારે તો ક્યાં નક્કી થયું હતું એવું? તો એ નક્કી કર્યું સૌપ્રથમ ડાલ્ટને. તો મિત્રો એમ કેવું હતું કહેવાય કે ડાલ્ટનના પરમાણ્વીય સિદ્ધાંતનો સૌથી વધુ નોંધનીય ખ્યાલ પરમાણ્વીય દળ હતો. હું જેટલી બાબતો ટૂંકા પ્રશ્ન તરીકે તમને બાળકો બોક્સ કરી દઉં ને યાદ રાખજો કે ડાલ્ટનના પરમાણ્વીય સિદ્ધાંતનો સૌથી વધુ નોંધનીય ખ્યાલ શું હતો? કે એને જે પરમાણ્વીય સિદ્ધાંત, એને ખબર ને આપણે શીખી ગયા પરમાણુની અભિધારણાઓ આપી કે તત્વનો અત્યંત સૂક્ષ્મ નાનામાં નાનો કણ પરમાણુ છે, પરમાણુ છે તો એ અવિભાજ્ય કણ છે. આવી જે માહિતી આપી હતી એની અંદર એનો સૌથી નોંધનીય ખ્યાલ કયો હતો? તો પરમાણુ દળ હતો. એના મત મુજબ દરેક તત્વ છે ને લાક્ષણિક પરમાણ્વીય દળ ધરાવે છે. મતલબ દરેક તત્વને એક ચોક્કસ પરમાણ્વીય દળ છે, અને એક તત્વનું પરમાણુ દળ બીજા તત્વના પરમાણુ દળથી જુદું છે. હોય ને, 2 માણસ હોય તો એક માણસનું વજન અને બીજા માણસનું વજન જુદું હોય. 2 વસ્તુ હોય તો 2 વસ્તુના દળમાં તફાવત હોય. એમ દરેક તત્વના લાક્ષણિક પરમાણ્વીય દળ અલગ અલગ હોય. મતલબ દરેક તત્વ એક ચોક્કસ લાક્ષણિક પરમાણ્વીય દળ ધરાવે છે. એટલે આ સિદ્ધાંત જે એને કીધું કે દરેક તત્વ લાક્ષણિક પરમાણુ દળ ધરાવે છે, આ સિદ્ધાંતો દ્વારા નિશ્ચિત પ્રમાણના નિયમને એટલી સારી રીતે સમજાવી શકાતો હતો કે જેનાથી વૈજ્ઞાનિકો પરમાણુનું પરમાણુ દળ માપવા માટે પ્રેરિત થયા. ફરીથી સમજો, દરેક તત્વ શું ધરાવે છે? લાક્ષણિક પરમાણુ દળ ધરાવે છે. મતલબ એને ચોક્કસ પરમાણુ દળ હોય. અને આ સિદ્ધાંતો દ્વારા શું સમજાવી શકાતું હતું? નિશ્ચિત પ્રમાણના નિયમને. શું હતો નિશ્ચિત પ્રમાણનો નિયમ? તત્વમાં રહેલા પરમાણુઓ વજનથી ચોક્કસ પ્રમાણમાં હોય છે એવો યાદ કરો નિશ્ચિત પ્રમાણનો નિયમ હતો કે પાણી હોય તો 1/8 પ્રમાણની અંદર 1 ભાગ હાઇડ્રોજન ને 8 ભાગ ઓક્સિજન, એવું એક ચોક્કસ પ્રમાણ હતું. એ નિશ્ચિત પ્રમાણના નિયમને વધુ સારી રીતે સમજાવી શકાતો હતો. એટલા માટે વૈજ્ઞાનિકો છે એ પરમાણુનું પરમાણ્વીય દળ માપવા માટે પ્રેરિત થયા. વૈજ્ઞાનિકોને પરમાણુનું પરમાણ્વીય દળ માપવા માટે પ્રેરિત થયા. શા માટે? તો કે પરમાણ્વીય દળ દરેક તત્વને લાક્ષણિક હોય અને એ નિશ્ચિત પ્રમાણના નિયમને બહુ સારી રીતે સમજાવી શકાતું હતું કે વજનથી પ્રમાણ નિશ્ચિત હોય વધુ સારી રીતે. એટલે વ્યક્તિગત પરમાણુનું દળ નક્કી કરવું મુશ્કેલ છે.
યાદ રાખજો, કોઈ પણ પરમાણુનું દળ નક્કી કરવું મુશ્કેલ છે. તમે મને કહેશો હું કામે મુશ્કેલ છે? મુશ્કેલ કાર્ય હતું હું કામે? સીધી વાત છે ને કે પરમાણુ એટલો બધો સૂક્ષ્મ છે કે એનું દળ કેમ નક્કી કરવું, એનું વજન કેમ નક્કી કરવું, કયા એકમમાં નક્કી કરવું, બરાબર? એટલે રાસાયણિક સંયોગીકરણના નિયમોનો ઉપયોગ દ્વારા, ખબર છે ને, રાસાયણિક સંયોગીકરણનો નિયમ શું છે? દળ સંચયનો નિયમ અને નિશ્ચિત પ્રમાણનો નિયમ, બરાબર? આ બે રાસાયણિક સંયોગીકરણના નિયમો છે. એના દ્વારા અને એમાંથી ઉદ્ભવેલા સંયોજનો દ્વારા પરમાણુનું સાપેક્ષ દળ જાણી શકાયું. બહુ સરસ શબ્દ છે. ફરીથી કહું છું, વ્યક્તિગત પરમાણુનું દળ નક્કી કરવું ખૂબ જ મુશ્કેલ કાર્ય હતું. હું કામ મુશ્કેલ કાર્ય હતું? એ એટલો સૂક્ષ્મ છે કે એનું દળ નક્કી કરી શકાય નહીં સરળતાથી. તો કે રાસાયણિક સંયોગીકરણના નિયમો જે ડાલ્ટને આપ્યા હતા, બે નિયમો, દળ સંચયનો નિયમ અને નિશ્ચિત પ્રમાણનો નિયમ. આ નિયમના ઉપયોગ દ્વારા, એટલે કે પ્રક્રિયકોમાંથી જે નિપજ ઉત્પન્ન થઈ હોય બેયનું દળ હરખું હોય, એવું મેં તમને કીધું હતું, બરાબર? બે બાજુએ દળ સરખું હોય, તો એ જે બંને દળ સરખું હોય તો એ દળ કેમ નક્કી થતું હતું? તો કે સાપેક્ષ દળ. એક તત્વના પરમાણુને સાપેક્ષે બીજા તત્વનું દળ નક્કી કરી શકાય. એટલે સાપેક્ષ દળ કેવી રીતે નક્કી થાય એની હવે હું તમને સમજૂતી આપીશ. એટલે ઉદ્ભવેલા સંયોજનો દ્વારા પરમાણુનું સાપેક્ષ દળ જાણી શકાયું. કઈ વાંધો નહીં, સરસ મજાનો મુદ્દો. આપણે સાપેક્ષ દળ કેમ નક્કી થાય ને એ શીખીએ. ચલો, આપણે કાર્બન અને ઓક્સિજન માંથી બનતું સંયોજન કાર્બન મોનોક્સાઇડને પ્રાયોગિક રીતે લઈએ. અહીંયા એ લોકોએ કીધું જ છે કે કાર્બન અને ઓક્સિજન માંથી બનતું સંયોજન કયું છે? તો કે કાર્બન મોનોક્સાઇડ. એનું ઉદાહરણ પ્રાયોગિક રીતે લઈએ. સિમ્પલ છે, બરાબર? ધારો કે એક મિનિટ બાળકો. ચલો, એટલે આપણે વાત કરીએ કે કાર્બન મોનોક્સાઇડનું ઉદાહરણ લીધું છે. તો કાર્બન મોનોક્સાઇડમાં 3 ગ્રામ કાર્બન અને 4 ગ્રામ ઓક્સિજન, તો એમાંથી કાર્બન મોનોક્સાઇડ બને. એટલે આપણે એમ કહીએ કે કાર્બન પોતાના દળ કરતાં 4/3 ગણા વધારે દળ ધરાવતા ઓક્સિજન સાથે સંયોજાય છે. હવે તમે એટલી વસ્તુ પહેલા સમજજો ખાસ કે કાર્બન મોનોક્સાઇડનું સૂત્ર, એટલે કે આપણે વાત કરી કે કાર્બન મોનોક્સાઇડનું ઉદાહરણ લઈએ, 3 ગ્રામ કાર્બન લઈએ અને 4 ગ્રામ ઓક્સિજન એની સાથેનું સંયોજન લઈએ, બરાબર? અને એમાંથી કાર્બન મોનોક્સાઇડ બને છે. એટલે એનો મતલબ શું થયો કે 3 ગ્રામ કાર્બન અને 4 ગ્રામ ઓક્સિજન. તો કાર્બન પોતાના દળ કરતા, તો વિચારો છે, કાર્બન પોતાના દળ કરતા 4/3 ગણા વધારે દળ ધરાવતા ઓક્સિજન સાથે સંયોજાય છે. એનો મતલબ એવો થયો ને કે કાર્બનનું દળ છે એના કરતા ઓક્સિજનનું દળ 4/3 ગણું વધારે છે. થાય, બરાબર? કારણ કે 3 ગ્રામ કાર્બન ને 4 ગ્રામ ઓક્સિજન. તો ઓક્સિજનનું દળ કેટલું? તો કે કાર્બન કરતા 4/3 ગણું વધારે. તો કાર્બન મોનોક્સાઇડ જે બન્યું છે બાળકો, કાર્બન મોનોક્સાઇડ, બરાબર? મેં એમ કીધું તમને કે 3 ગ્રામ કાર્બન 4 ગ્રામ ઓક્સિજન, એનાથી કાર્બન મોનોક્સાઇડ બન્યું છે. તો એનો મતલબ એવો છે કે કાર્બન કરતા ઓક્સિજનનું દળ કેટલું વધારે? તો 4/3 ગણું વધારે થાય. તો કાર્બન એના કરતા એટલું વધારે દળ ધરાવતા ઓક્સિજન સાથે સંયોજે. આવી રીતે પરમાણુ દળ નક્કી થયું. એ ખબર નહોતી પડતી કે પરમાણુ દળ કેમ નક્કી કરવું. એટલે સાપેક્ષ, આને કહેવાય બાળકો સાપેક્ષ. એક તત્વની સાપેક્ષે બીજા તત્વનું દળ કેટલું? માનો કે તમે બે મિત્રોની વાત કરો કે એક કાર્બન મિત્ર છે અને એક ઓક્સિજન મિત્ર છે, એમ સમજો. એકનું દળ 40 છે ને એકનું 60 છે. તો 40 કરતા 60 કેટલું વધારે? તો કે 60/40 ગણું વધારે થાય. અને એ જે વધારે થાય એ બે પરમાણુનું પરમાણ્વીય દળ, આવું નક્કી કરવામાં આવતું હતું. એટલે આપણે પરમાણુ દળને એકમ આપવો જરૂરી હતું. ત્યારબાદ એવું વિચારવામાં આવ્યું કે જે તે તત્વના પરમાણુના પરમાણુ દળને એકમ આપવું. તો એકમ કઈ રીતે આપવું? તો પરમાણુ દળને એકમ આપવા માટે જે વપરાતી હતી પદ્ધતિ એ હતું AMU. AMU એટલે એટોમિક માસ યુનિટ. ધારો કે આપણે પરમાણુ દળ એકમને વ્યાખ્યાયિત કરવો છે, તો શરૂઆતના સમયમાં આ એકમને શું કહેવામાં આવતું હતું? AMU. AMU નું પૂરું નામ શું બાળકો? મેં તમને કીધું એટોમિક માસ યુનિટ. પણ આ ભલામણ કરી IUPAC. IUPAC ની તાજેતરની ભલામણો મેં તમને કીધું હતું. IUPAC એટલે શું?
ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ અપ્લાઇડ કેમિસ્ટ્રી નામની સંસ્થા છે, વિશ્વ લેવલે કામ કરે છે. એને શું કીધું કે ભાઈ એએમયુ એકમની, એટોમિક માસ યુનિટની યુનિફાઈડ એટલે કે એકીકૃત યુનિફાઈડ એકમ દળ તરીકે લેવામાં આવે છે. યુનિફાઈડ એટલે એએમયુ નું ટૂંકું કરી નાખ્યું. હું કરી નાખ્યું યુ, યુનિફાઈડ એકીકૃત દળ તરીકે લેવામાં આવ્યું. એટલે હવે પછીથી કોઈ પણ તત્વના પરમાણુના પરમાણ્વિક દળનો એકમ શું એમયુ હતો એ રદ થઈ ગયો. હવે શું કરી નાખ્યું યુ. યુ એટલે હું યુનિફાઈડ, યાદ રાખજો. એટલે કોઈ પણ તત્વના પરમાણુઓનું પરમાણ્વીય દળ નક્કી કરી શકાય. તો આવી રીતે તત્વનું પરમાણ્વીય દળ નક્કી થયું. મિત્રો એમ વિચારી શકાય કે 4/3 છે બાળકો. આ 4/3 છે. માનો કે આપણે કીધું 4/3 ગણું. કાર્બન 1 હોય ત્યારે ઓક્સિજન 4/3 હોય. 4/3 નું સાદુરૂપ આપો તો બાળકો શું થાય? 4/3 નું સાદુરૂપ આપો તો શું થાય? 1.33 થાય. કેટલું થાય? 1.33. તો કાર્બન 1 અને ઓક્સિજન 1.33 યુ કહેવાય. આના ઉપર સમજાયું? જો 3 એ 4, 3 ગ્રામ કાર્બન ને 4 ગ્રામ ઓક્સિજન હોય તો 1 ગ્રામ કાર્બન નો ત્યારે ઓક્સિજન કેટલો? તો કે 4/3. 4/3 એટલે કેટલો? 1.33. ચાલો હવે નેક્સ્ટ મુદ્દાની અંદર એની સમજૂતી મેળવીએ. બરાબર કે આમ કાર્બન તત્વના પરમાણુના પરમાણ્વિક દળને 1 યુ વડે દર્શાવીએ તો ઓક્સિજનનું પરમાણ્વિક દળ કેટલું થઈ જાય? 1.33. આ સંખ્યા પૂર્ણાંક સંખ્યા તરીકે અથવા પૂર્ણાંક સંખ્યાની શક્ય તેટલી વધુ નજીક દર્શાવવાની વધુ અનુકૂળ રહેશે એવું વૈજ્ઞાનિકોને લાગ્યું કે ભાઈ આ સંખ્યા છે 1.33 એને પૂર્ણાંક સંખ્યામાં દર્શાવો અથવા ન દર્શાવી શકે તો એની શક્ય તેટલી વધુ નજીક દર્શાવવું એવું વૈજ્ઞાનિકોને વધુ અનુકૂળ રહેશે. એટલે વિવિધ પરમાણુ દળ એકમોની શોધ કરતા વૈજ્ઞાનિકોએ શરૂઆતમાં કુદરતી રીતે મળતા ઓક્સિજનના 1/16 ભાગને દળને એક એકમ તરીકે લીધું. બરાબર, વૈજ્ઞાનિકો શરૂઆતમાં કુદરતી રીતે જે ઓક્સિજન મળે છે એના 1/16 ભાગને, કારણ કે ઓક્સિજનનું દળ 16 છે, પરમાણ્વીય દળ 16 છે, એટલે એને 1/16 ભાગના દળને એકમ તરીકે લીધો. હજુ એક વખત કહી દઉં કે ઓક્સિજનનું પરમાણ્વીય દળ 16 શું કામ છે? વિચાર્યું તમે કોઈ દિવસ બાળકો ક્યારેય? ઓક્સિજનનું પરમાણ્વીય દળ 16 શા માટે છે? મિત્રો ઓક્સિજન છે ને એમાં એનો પરમાણ્વીય ક્રમ તમને બધાને ખબર છે 8 છે. પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 6. એટલે પ્રોટોન 6 ઓક્સિજનમાં અને પ્રોટોન 8 ઓક્સિજનમાં અને ઇલેક્ટ્રોન 8. એટલે પરમાણ્વીય દળ કેટલું થયું કહેવાય? 16 થયું. એ તત્વનું પરમાણ્વીય દળ 16 થાય. 8 + 8 એટલે 16. એટલે ઓક્સિજનના પરમાણ્વીય દળ 16 ને પ્રમાણિત ગણવામાં આવ્યું અને એના આધારે જુદા જુદા તત્વોના પરમાણુ દળ નક્કી કરવામાં આવ્યા અને એના આધારે ઓક્સિજનના 1/16 ભાગના દળને એક એકમ તરીકે લીધું. હજુ થોડીક વાતને આગળ સમજીએ કે ભાઈ ઓક્સિજનને જ હું કામ પ્રમાણિત લીધું અને એના આધારે કે બીજા તત્વોના પરમાણુ દળ લીધા. હું તમને એમ કહું કે આપણા ક્લાસના એક વિદ્યાર્થી છે એના પરમાણુ દળને પ્રમાણિત ગણી લઈએ અને આપણે એમ કહીએ કે એના આધારે બીજા વિદ્યાર્થીનું પરમાણુ દળ નક્કી કરીએ. તો ભાઈ એક વિદ્યાર્થી એટલે કે કોણ? તો કે આ ભાઈ, તો કે એનું પરમાણુ દળ હું કામ નક્કી પ્રમાણિત કર્યું છે? એમ 120 તત્વો છે તો ઓક્સિજનને જ કેમ પ્રમાણિત લીધું? તો વૈજ્ઞાનિકોએ તત્વનું પરમાણુ દળ એકમ નક્કી કરવા માટે ઓક્સિજનને મહત્વ આપ્યું. શું કામ? તો વિવિધ પરમાણુ દળ એકમોની શોધ કરતા વૈજ્ઞાનિકોએ શરૂઆતમાં કુદરતી રીતે મળતા ઓક્સિજનના 1/16 ભાગના દળને એકમ તરીકે લીધું હતું. એ તો આપણે અગાઉ એ મુદ્દો કીધો. તો હું કામ લીધું હતું એ મહત્વ હવે હું તમને ખાસ સમજાવવા જઈ રહ્યો છું. કારણ કે એ સમયે વૈજ્ઞાનિકો એવું માનતા હતા કે ઓક્સિજન અનેક તત્વો સાથે પ્રક્રિયા કરી સંયોજનો બનાવે છે. એ સમયે માનતા હતા એટલે એવું નથી અત્યારે નથી માનતા. અત્યારે એ જ માને છે કે ઓક્સિજન અનેક તત્વ સાથે પ્રક્રિયા કરી અને સંયોજન બનાવી શકે છે, એટલે ઓક્સિજનને પ્રમાણિત લીધું. ઓક્સિજનને પ્રમાણિત લેવાનું કારણ સમજ પડી? ઓક્સિજન કુદરતી રીતે મળતા ઓક્સિજનના 1/16 ભાગને પ્રમાણિત તરીકે લેવામાં આવ્યું. પ્રમાણિત શું છે ને એની હું સમજૂતી આગળ આપીશ, એટલે હજી ચિંતા નહીં કરતા. હાલો, હવે ઓક્સિજનને શા માટે લીધું પ્રમાણિત? તો ફરીથી પહેલું વાક્ય,
ઓક્સિજન અનેક તત્વો સાથે પ્રક્રિયા કરી સંયોજન બનાવે છે. હવે આ પરમાણુ દળ એકમ દ્વારા મહત્તમ તત્વના પરમાણુ દળ પૂર્ણાંક સ્વરૂપે પ્રાપ્ત થાય છે. બીજો ફાયદો કે ઓક્સિજનના પરમાણુ દળ એકમ તરીકે લઈ તો મોટા ભાગના તત્વોના પરમાણુ દળ કેવા થાય છે? પૂર્ણાંક સ્વરૂપે પ્રાપ્ત થાય છે. ઓક્સિજનના પરમાણુ દળને જો પ્રમાણિત લઈએ એકમ દ્વારા મહત્તમ તત્વોના પરમાણુ દળ પૂર્ણાંક સ્વરૂપે પ્રાપ્ત થાય. એટલે ઓક્સિજનને લેવાનું મેઇન રીઝન બે કારણ, બરાબર. એક અનેક તત્વો સાથે પ્રક્રિયા કરે અને એનું પરમાણુ દળ મહત્તમ તત્વોના પરમાણુ દળની ચલો એમ છતાંય ઓક્સિજનના પરમાણુ દળને પ્રમાણિત ગણ્યું, એમ છતાં પણ જો નેક્સ્ટ મુદ્દો સમજાવું છું, 1961માં પરમાણુ દળ એકમને સર્વસામાન્ય રીતે સ્વીકૃત કરવામાં આવ્યું. તો હવે ઓક્સિજનને ધ્યાનમાં લઈને સ્વીકૃત ના કર્યો એ લોકોએ. એમ છતાં 1961માં પરમાણુ દળના એકમને સર્વ સ્વીકૃત કરવામાં આવ્યો, પણ આ વખતે ઓક્સિજનને નજરમાં રાખીને નહીં, આ વખતે કાર્બન 12 સમસ્થાનિકને પ્રમાણિત સંદર્ભ તરીકે સ્વીકારવામાં આવ્યું. તો ઓક્સિજનને કેમ નહીં, કાર્બનને કેમ લઈ લીધો? તો એવું બન્યું કે કાર્બનની સાપેક્ષે બીજા તત્વના પરમાણુ દળ 1/12 ભાગના એકમ તરીકે સ્વીકારવામાં આવ્યા. જો કાર્બનમાં 12 કેમ છે? કાર્બનના સમસ્થાનિકનું પરમાણુ દળ 12 ને સમસ્થાનિક એટલે શું પાછું? મને મોટો પ્રશ્ન થાય, એમાં થવો જોઈએ કે કાર્બન 12 ને સમસ્થાનિકને પ્રમાણિત સંદર્ભ તરીકે હું કામ લાવ્યો? જો પેલા બાળકો હું તમને કહી દઉં કે કાર્બનનો પરમાણુય ક્રમ 6 છે. 6 પ્રોટોન છે, યાદ રાખજો, 6 પ્રોટોન છે, 6 ન્યુટ્રોન છે. હવે પરમાણુ દળ એટલે શું? પ્રોટોન અને ન્યુટ્રોનનો સરવાળો. એટલે 6 ને 6 કેટલા થયા? મને કયો જી? 12 થયા. એટલે કાર્બનને 12 પરમાણુ દળને પ્રમાણિત ગણવામાં આવ્યો હતો. એનો સમસ્થાનિક છે. સમસ્થાનિક એટલે પરમાણુ દળ 12 હોઈ શકે, 14 હોઈ શકે કાર્બન. આ તો મેં તમને સમજાવ્યું એ પ્રમાણે કાર્બન તત્વના પરમાણુના પરમાણુ દળને શા માટે કાર્બન 12 જે છે એ સમસ્થાનિક છે. તો સમસ્થાનિક એટલે શું? પાછો એક તમને બધાને પ્રશ્ન થાય. મિત્રો એક વાત સમજી લેજો કે પ્રોટોનની સંખ્યા સરખી હોય અને ન્યુટ્રોનની સંખ્યા જુદી હોય એટલે એના પરમાણુ દળમાં ફેર પડે. કાર્બનનું પરમાણુ દળ 12 છે, 14 પણ છે, કારણ કે પ્રોટોન કરતાં ન્યુટ્રોનની સંખ્યા વધારે એટલે એના પરમાણુ દળમાં ફેર પડે, એને સમસ્થાનિક કહેવાય. તો કાર્બન તત્વના પરમાણુ દળને પ્રમાણિત ગણવામાં આવ્યું, બરાબર. હવે આગળ સમજો. કાર્બન 12 સમસ્થાનિકના એક પરમાણુના દળના 1/12 ભાગને માન્ય પરમાણુય એકમ તરીકે લેવાય છે. કાર્બનના પરમાણુ દળ 12 ને સ્વીકારી એની સાપેક્ષે અન્ય તત્વોનું પરમાણુ દળ કાર્બન કરતા 12મા ભાગનું છે. તો મને કયો જી એનું પરમાણુ દળ કેટલું થાય? માનો કે એક છોકરો છે, આપણે જસ્ટ એક ઉદાહરણ લઉં છું કે એક છોકરો છે એનું દળ 12 ગ્રામ છે, 12 કિલોગ્રામ છે, સોરી ગ્રામ નો હોય, 12 કિલોગ્રામ છે. જસ્ટ સમજો, એકમ તરીકે આપણે 12 કિલોગ્રામ લીધો. એની સાપેક્ષે બીજા પદાર્થનો તો વસ્તુનું વજન 12મા ભાગનું છે. તો એ બીજી વસ્તુનું ખરેખર વજન કેટલું થાય મને કહેજો? એક વ્યક્તિનું વજન 12 કિલોગ્રામ છે અને એની સાપેક્ષે બીજાનું વજન 12મા ભાગનું છે. તો 12 ગયા તો એ વસ્તુનું વાસ્તવમાં વજન કેટલું થાય? 1 થાય. તો એ સ્વીકારવામાં આવ્યું. કાર્બનના 12 સમસ્થાનિકના એક પરમાણુના દળની સાપેક્ષે જોજો, સમજો, કાર્બન 12 સમસ્થાનિકના એક પરમાણુના દળની સાપેક્ષે બાકીના તમામ તત્વોના પરમાણુ દળ પ્રાપ્ત કરવામાં આવ્યા. એકને એકમ તરીકે સ્વીકાર લીધું. ઘણી વખત એવું બને કે આપણે ત્યાં પસ્તી વેચવા વાળો આવે એટલે એની પાસે ઘણી વખત વજનિયું ના હોય. માની લો કે જસ્ટ વિચારો કે એની પાસે વજનિયું નથી, તો તમારી પાસે એવું પ્રમાણિત વજન છે કે માનો કે તમે એમ કહો ભાઈ કે આ વસ્તુ છે 1 કિલોની છે,
તો કે હાલો સાહેબ આપણે એને 1 કિલોની માની લઈએ, અને સામે એ પસ્તી મૂકતો જાય અને તમને બે ત્રાજવા હરખા થાય એટલે કહે ચાલો આ 1 કિલો થઈ ગઈ. ઘણી વાર એવું બને, જોજો 1 કિલોનું વજન ના હોય તો એ પ્રમાણિત વજનની ભેગું લઈને ફરતા હોય. ઘણી વખત 1 કિલોનું વજન હોય અને બીજું એને 1 કિલોનું રાખ્યું હોય. જો હું તમને એક ઉદાહરણ આપું, સરસ આ પરમાણિત દળને સમજાવવા માટેનું એક ઉદાહરણ આપું. તરબૂચ વેચવા વાળો છે એક, સમજો. કલ્પના કરો કે ફળ વિક્રેતા છે. ફળ વિક્રેતા એટલે કોણ? તો કે તરબૂચ વેચવા વાળો. કોઈ પણ પ્રકારના વજનિયા વગર ફળ વેચે છે. ભાઈ કેમ વેચવું? એને શું કર્યું? એને એક તરબૂચ લીધું અને એ તરબૂચને પ્રમાણિત ગણી લીધું. કેટલું? તો કે આનું દળ 12 એકમ છે. એવું તમને મને કીધું કે ભાઈ આ તરબૂચ છે ને એનું દળ 12 એકમ છે. આપણે એને એમ કહીએ કે ફ્રૂટ માસ યુનિટ. આપણે પરમાણુ માટે કે એટોમિક માસ યુનિટ, એમ આને કીધું ફ્રૂટ માટે ફ્રૂટ માસ યુનિટ, FMU. કેટલું છે? તો કે 12 ફળ દળ એકમ ધરાવે. 12 તરબૂચીય એકમ અથવા તો 12 ફળ દળ એકમ, એટલે કે એનું દળ 12 એકમ છે. હવે એ ભાઈ શું કરે છે ખબર? એ 12 એકમ દળ ધરાવતું તરબૂચ છે એના 12 ટુકડા કરે છે. હવે મને તમે કહેજો, હાવ હેલું થઈ ગયું તમારા માટે. 12 સરખા ભાગ કરે છે. હવે તમે મને કહેજો એક ટુકડાનું દળ કેટલું થાય? એક આખું તરબૂચ 12 એકમ, 12 ટુકડા કરે, એક ટુકડાનું દળ કેટલું થાય? એક ટુકડાના સાપેક્ષ દળ છે, બરાબર? એક ટુકડાના સાપેક્ષ દળ જેટલું જોવા મળે છે. દરેક ફળનું દળ, દરેક તરબૂચનું દળ, ટુકડાનું દળ એક ટુકડાના સાપેક્ષ દળ જેટલું જોવા મળે છે. હવે એક ત્રાજવું લ્યો. ચાલો આને સમજવા માટે આપણે ઉદાહરણ લઈએ ત્રાજવાનું. જો આપણી પાસે આખું તરબૂચ હતું અથવા છે, આપણે શું કર્યું? એના 12 ટુકડા કર્યા. દરેક ટુકડો છે 1 એકમ દળ ધરાવતો હોય, સીધી વાત છે. આ 12 એકમ હતું, દરેકના ટુકડા કર્યા. હવે જુઓ, હવે શું કર્યું કે ત્રાજવામાં આપણે એક ટુકડો લીધો, સામે ફળ લીધા, ત્રાજવું હરખું થઈ ગયું. તો આ ફળનું દળ કેટલું? તો કે એક તરબૂચના ટુકડા જેટલું. એક તરબૂચનો ટુકડો કેટલું દળ ધરાવતો હતો? તો કે 1. જો આખું તરબૂચ કેટલું દળ ધરાવતો હતો? કેટલું ધરાવતો હતો? 12 એકમ. એક ટુકડો કેટલું દળ ધરાવતો હતો? 1 એકમ. તો સામે રાખેલા ફળનું દળ મળ્યું કે ના મળ્યું? એક ટુકડા જેટલું. એક ટુકડો એટલે 1 એકમ. તો સામે રાખેલા ફળનું, બસ મિત્રો આ જ કરવાનું. અહીંયા કાર્બનનું દળ ગણો 12. કેટલું ગણો? 12. હવે આની સાપેક્ષે સામે ત્રાજવામાં કેટલા ગણું દળ આવે છે, કેટલામાં ભાગનું આવે છે એ નક્કી કરી લ્યો. માનો કે આનાથી ડબલ આવ્યું તો 24, આનાથી અડધું આવ્યું તો 6. હે, તો આવી રીતે સાપેક્ષ દળ નક્કી કરવાની પ્રણાલી છે એ બનાવવામાં આવી, એ પરમાણ્વીય દળ. હવે એની આખી ટૂંકનોંધ છે ને, પાછી બાળકો આપણે સ્માર્ટ બુકના આધારે લઈએ છીએ, જે ટૂંકનોંધની અંદર તમામ માહિતીઓ તમારે અગાઉ આવી ગયેલી છે. આવી ગયેલી જ વાત છે કે ડાલ્ટનના મત મુજબ દરેક તત્વ લાક્ષણિક પરમાણુ દળ ધરાવે છે, એવું તમે શીખી ગયા. અત્યંત સૂક્ષ્મ કદ ધરાવતા તત્વના પરમાણુનું દળ નક્કી કરવું મુશ્કેલ છે. એટલે રાસાયણિક સંયોગીકરણના નિયમોનો ઉપયોગ કરી ઉદ્ભવેલા સંયોજનોના પરમાણુઓનું સાપેક્ષ દળ નક્કી કરી શકાય છે. રાસાયણિક સંયોગીકરણના નિયમોનો ઉપયોગ કરી જે સંયોજનો ઉત્પન્ન થયા હોય એનું સાપેક્ષ પરમાણુ દળ નક્કી કરી શકાય. માનો કે મીઠું NaCl બન્યું, તો એનું રાસાયણિક સંયોગીકરણના નિયમો દ્વારા જે સંયોજન ઉત્પન્ન થયું હોય એનું સાપેક્ષ દળ નક્કી કરી શકાય. એનો એકમ શું? તો કે શરૂઆતના વર્ષોમાં એનો એકમ છે AMU હતો, એટોમિક માસ યુનિટ. પછી તમને કીધું હતું ને, IUPAC નામની એક સંસ્થા છે, એને ભલામણ કરી કે AMU ને બદલે હું એકમ રાખ્યો? યુનિફાઈડ માસ, એટલે કે એકીકૃત દળ. યુનિફાઈડ માસ એટલે એકીકૃત દળ. ચાલો, એટલે આ ટૂંકનોંધની અંદર 3 મુદ્દા થયા. દરેક તત્વનું લાક્ષણિક પરમાણુ દળ હોય, પરમાણુ અત્યંત સૂક્ષ્મ કદ ધરાવે એટલે દળ મુશ્કેલ, નક્કી કરવું મુશ્કેલ, છતાંય રાસાયણિક સંયોગીકરણના નિયમોને આધારે દળ નક્કી કરી શકે. પણ કેવું? સાપેક્ષ. નો એકમ શું? તો કે AMU. IUPAC ની ભલામણ શું? તો કે યુનિફાઈડ એકીકૃત દળ. અને શરૂઆતના વર્ષોમાં ઓક્સિજનને પ્રમાણિત ગણી વિવિધ પરમાણુ દળ એકમોની શોધ કરતા વૈજ્ઞાનિકોએ શરૂઆતમાં
કુદરતી રીતે મળતા ઓક્સિજનના 1/16 ભાગના દળને એકમ તરીકે લીધું હતું અને પછી 1961માં કાર્બન તત્વના પરમાણુના પરમાણુ દળને એકમ તરીકે લેવામાં આવ્યું. એનો જે સમસ્થાનિક છે કાર્બન 12, બરાબર, કાર્બન 12ના સમસ્થાનિકને પ્રમાણિત સંદર્ભ પસંદ કરવામાં આવ્યું અને કાર્બન 12ના સમસ્થાનિક એક પરમાણુના દળ કરતા 1/12 ભાગને માન્ય પરમાણુ દળ એકમ તરીકે ગણવામાં આવ્યું. કારણ કે કાર્બનનું 12 તો સામે તમે ત્રાજવું હોય ને સામે તમે વજન મૂકશો 1/12 થશે ને, બરાબર. એક ટુકડો કાર્બનનો હોય તો 1/12, તો કાર્બન 12 સમસ્થાનિકના એક પરમાણુ દળની સાપેક્ષે મળતા જે તે તત્વના દળને પરમાણુ દળ કહેવાય. મિત્રો આ ખાસ વ્યાખ્યા છે. કાર્બન 12 સમસ્થાનિકના એક પરમાણુના દળની સાપેક્ષે મળતા જે તે તત્વના દળને પરમાણુ દળ કહેવાય છે. આખી આ ટૂંક નોંધ પૂરી થાય છે, બરાબર. હવે ત્યારબાદ એની વ્યાખ્યા પાછી આપી છે. એ જ વ્યાખ્યા કોઈ તત્વના પરમાણુના સરેરાશ દળની કાર્બન 12ના પરમાણુ દળના 1/12 ભાગ સાથે સરખામણી કરી સાપેક્ષ પરમાણુ દળને વ્યાખ્યાયિત કરી શકાય. નીચે કેટલાક તત્વોના પરમાણુ દળ આપ્યા છે. જો એ લોકોએ નક્કી કર્યા છે કે હાઇડ્રોજનનું 1, તો વિચાર કરો જી, કાર્બનના 12 કરતા હાઇડ્રોજનનું પરમાણુ દળ કેટલું હશે? 12મા ભાગનું હશે. આમ થાય હાઇડ્રોજન માટે જો આ કાર્બનનું 12 છે એના કરતા હાઇડ્રોજનનું પરમાણુ દળ કેટલામાં ભાગનું? તો કે 12મા ભાગનું. તો 12 ક્યાં? તો હાઇડ્રોજનનું દળ કેટલું આવ્યું? હવે વિચારો જી, 1 આવ્યું, 1, બરાબર. હવે કાર્બન 12 કરતા, બરાબર, એનું પોતાનું પરમાણુ દળ બે પલ્લા સરખા થયા તો 12 ગ્રામે સરખું થયું. નાઇટ્રોજનનું 14, ઓક્સિજનનું 16. આ બધા પરમાણુ દળ સાપેક્ષ નક્કી થયા છે. સોડિયમ 23. મિત્રો આ પરમાણુ દળ પાકા નથી કરવાના, ગોખવાના નથી, ખાલી દાખલાઓમાં એના ઉપયોગ આવશે એની સમજૂતી માટે આપ્યા છે. ચાલો હવે ત્યાર પછીનો પ્રશ્ન, સામાન્ય રીતે પરમાણુ કયા સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે? હું તમને બહુ સ્પષ્ટપણે કહી દઉં. કોઈ પણ તત્વનો પરમાણુ સ્વતંત્ર રૂપે અસ્તિત્વ ધરાવતો નથી. અગાઉ એ વાત આવી ગઈ, કોઈ તત્વનો પરમાણુ સ્વતંત્ર અસ્તિત્વ ન ધરાવે. 2 કે તેથી વધુ તત્વના પરમાણુ ભેગા થઈને અણુ બનાવે અથવા આયનની રચના કરે. 2 કે તેથી વધુ તત્વોના પરમાણુ એકબીજા સાથે રાસાયણિક બંધથી જોડાઈને અણુ અથવા તો આયન બનાવે. હવે આ અણુ કે આયન વધુ સંખ્યામાં જોડાઈને દ્રવ્ય બનાવે. 2 કે તેથી વધુ પરમાણુ એકબીજા સાથે રાસાયણિક બંધથી જોડાઈને અણુ બનાવે, અણુ કે આયન ભેગા થઈને દ્રવ્ય બનાવે. દાખલા તરીકે ઉદાહરણ આપો બાળકો, જો સમજો, મીઠું કે પાણી. હાલો પાણીનું ઉદાહરણ આપો, H2O. તો 2 કે તેથી વધારે તત્વના પરમાણુ, પહેલો મુદ્દો જોજો, પરમાણુ સ્વતંત્ર રૂપે અસ્તિત્વ ધરાવતો નથી, એ વાત આપણે કહી. 2 કે તેથી વધુ તત્વના પરમાણુ રાસાયણિક બંધથી જોડાય તો પાણીની અંદર હાઇડ્રોજન અને ઓક્સિજનના પરમાણુ બંધથી જોડાય, પાણીનો અણુ બનાવે. સોડિયમ ક્લોરાઇડ મીઠું લ્યો, બરાબર, તો સોડિયમ અને ક્લોરીનના પરમાણુ રાસાયણિક બંધથી જોડાય. સોડિયમનો પહેલા આયન બનાવે, પછી ક્લોરીનનો આયન બનાવે, પછી બે ભેગા થઈને સોડિયમ ક્લોરાઇડ નામનું સંયોજન બનાવે. હવે આ અણુ કે આયન વધુ સંખ્યામાં જોડાય, સોડિયમ ક્લોરાઇડના વધુ અણુઓ ભેગા થાય, પાણીના વધુ અણુઓ ભેગા થાય તો સંયોજન બને, દ્રવ્ય બને, જેને આપણે દ્રવ્ય કહીએ. હવે પરમાણુનું આ સ્વરૂપ એટલે કે દ્રવ્યનું સ્વરૂપ, જેને આપણે જોઈ શકીએ, અનુભવી શકીએ, સ્પર્શ કરી શકીએ. આપણે પાણી કે મીઠાને જોઈ શકીએ છીએ, અનુભવી શકીએ છીએ, એનો સ્પર્શ કરી શકીએ છીએ. તો મિત્રો આ 4 મુદ્દા, પરમાણુ કયા સ્વરૂપે અસ્તિત્વ ધરાવે? પહેલો મુદ્દો, સ્વતંત્ર રૂપે અસ્તિત્વ ધરાવતા નથી. 2 કે તેથી વધુ પરમાણુ એકબીજા સાથે રાસાયણિક બંધથી જોડાઈને અણુ બનાવે અથવા આયન બનાવે. આ અણુ કે આયન ભેગા થઈને દ્રવ્ય બનાવે. આ દ્રવ્યને આપણે જોઈ શકીએ, અનુભવી શકીએ અને સ્પર્શ કરી શકીએ. સમજાય? આખો જવાબ? ચાલો, એટલે આ વાત પૂરી થઈ. હવે પરમાણુ દળની વ્યાખ્યા પાછી આપી છે, જોઈ લો. કાર્બન 12 સમસ્થાનિકના એક પરમાણુના પરમાણુ દળને 1/12 ભાગને પરમાણુ દળ એકમ કહેવાય. એની સંજ્ઞા U છે. એના પછીનો પ્રશ્ન, કોઈ એક પરમાણુને નરી આંખે જોવો શા માટે શક્ય નથી? કારણ કે કોઈ તત્વનો પરમાણુ અતિ સૂક્ષ્મ હોવાથી
નરી આંખે જોઈ શકાતો નથી. બધું આવી ગયેલું છે. હવે આવશે અણુ. અણુ એટલે શું અને અણુ વિશેની માહિતી. મિત્રો, અણુની વ્યાખ્યા હું તમને જુદી જુદી 3 રીતે આપીશ. પહેલા સમજાવીશ. 2 કે તેથી વધારે તત્વના પરમાણુઓ. પાછું ઉદાહરણ આપું છું, સોડિયમ અને ક્લોરીન. આ 2 તત્વના પરમાણુઓ છે. આનો સમૂહ એકબીજા સાથે રાસાયણિક બંધથી જોડાય. 2 વચ્ચે એક બંધ છે. રાસાયણિક બંધથી જોડાય. પરસ્પર આકર્ષણ બળ મુકામે છે. સોડિયમ ધન વીજભાર છે, ક્લોરીન ઋણ વીજભાર છે. પરસ્પર આકર્ષણ બળથી જોડાય, મજબૂતાઈથી જોડાય અને સોડિયમ ક્લોરાઇડ એટલે કે મીઠાનો અણુ બનાવે. આ પહેલી વ્યાખ્યા વાળે. 2 કે તેથી વધારે પરમાણુઓનો સમૂહ એકબીજા સાથે 2 કે તેથી વધારે પરમાણુઓનો સમૂહ એકબીજા સાથે રાસાયણિક બંધથી જોડાય, પરસ્પર આકર્ષણ બળથી જોડાય. મીઠાનું ઉદાહરણ યાદ રાખજો. સોડિયમ અને ક્લોરીન આકર્ષણ બળથી જોડાય, બરાબર, એક મજબૂતાઈથી જકડાઈને રહે છે અને અણુ બનાવે છે. પહેલી વ્યાખ્યા. બીજી વ્યાખ્યા, કોઈ પણ તત્વનો અણુ એટલે કે અણુ કોઈ તત્વ અથવા સંયોજનના એવો સૂક્ષ્મ કણ છે, વ્યાખ્યાયિત કરી શકાય કે જે સ્વતંત્ર રૂપે અસ્તિત્વ ધરાવે છે. કોઈ પણ તત્વ અથવા સંયોજનના એવા સૂક્ષ્મ કણ તરીકે અણુને વ્યાખ્યાયિત કરી શકાય જે સ્વતંત્ર રૂપે અસ્તિત્વ ધરાવે છે. મિત્રો, પરમાણુ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતો નથી. અણુ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. અને અણુ એટલે સોડિયમ ક્લોરાઇડ મીઠું એક અણુ છે. સોડિયમ સ્વતંત્ર અસ્તિત્વ દેખાતો નથી તમને, બરાબર. સોડિયમ ક્લોરાઇડ જે મીઠું બન્યું છે, આપણી પાસે જે મીઠું નામનું સંયોજન બન્યું છે NaCl, સોડિયમ ક્લોરાઇડ. ઉદાહરણ આ જ લઉં છું. ઉદાહરણ પાણીના 2 હેલા પડે. આ અણુ છે. કોઈ તત્વ અથવા સંયોજનનો એવો સૂક્ષ્મ કણ છે જે સ્વતંત્ર રૂપે અસ્તિત્વ ધરાવે છે અને સંયોજનના તમામ ગુણધર્મો દર્શાવે છે. સોડિયમ ક્લોરાઇડ એક સંયોજન મીઠાના તમામ ગુણધર્મો દર્શાવે છે. એટલે આ બીજી રીતે વ્યાખ્યા થઈ. ત્રીજી રીતે અણુની વ્યાખ્યા, 2 કે તેથી વધારે તત્વના પરમાણુઓ. એક જ તત્વના પરમાણુઓ પણ જોડાઈ શકે છે કે જુદા જુદા તત્વના પરમાણુઓ પરસ્પર એકબીજા સાથે જોડાઈને અણુ બનાવે છે. મિત્રો, એક જ તત્વના પરમાણુ જોડાઈને અણુ બનાવે એવું ઉદાહરણ આપું. ઓક્સિજનના પરમાણુઓ જોડાઈને ઓક્સિજનનો અણુ બનાવે. ક્લોરીનના પરમાણુ જોડે ક્લોરીનનો અણુ બનાવે. હા, જુદા જુદા તત્વના પરમાણુ સોડિયમ અને ક્લોરીન તત્વના પરમાણુ જોડે સોડિયમ ક્લોરાઇડ મીઠાનો અણુ બનાવે. તો જુદા જુદા તત્વના પરમાણુ પરસ્પર જોડાઈને અણુ બનાવે. એક જ તત્વના પરમાણુ જોડે. આ વ્યાખ્યા હેલી પડે. તો હડકો 3 રીતે વ્યાખ્યા આપેલી છે. હું પાછી સમજાવું છું. અણુ એટલે શું? 2 કે તેથી વધારે પરમાણુઓનો સમૂહ જે એકબીજા સાથે રાસાયણિક બંધથી જોડાય, પરસ્પર આકર્ષણ બળથી જોડાય, મજબૂતાઈથી જકડાઈને અણુ બનાવે. બીજી વાત, અણુ એ કોઈ તત્વ અથવા સંયોજનનો એવો સૂક્ષ્મ કણ છે જે સૂક્ષ્મ કણ સ્વતંત્ર રૂપે અસ્તિત્વ ધરાવતો હોય અને એ સંયોજનના તમામ ગુણધર્મો દર્શાવતો હોય. એ પણ અણુ છે. એક જ તત્વના પરમાણુ અથવા જુદા જુદા તત્વના પરમાણુ પરસ્પર જોડાઈને અણુ બનાવે. અણુની મિત્રો 3 રીતે વ્યાખ્યા. હવે પરમાણુઓ જોડાઈને અણુ બનાવે તો પરમાણુઓની સંખ્યાને આધારે એની પરમાણ્વીયતા નક્કી થાય છે. પરમાણ્વીયતા એટલે શું? કોઈ અણુ બન્યો હોય એનું બંધારણ જે હોય એમાં પરમાણુની જેટલી સંખ્યા હોય એને એની પરમાણ્વીયતા કહેવાય. માનો કે ઓક્સિજનનો અણુ બન્યો, તો ઓક્સિજનના 2 પરમાણુથી બન્યો ને તો એની પરમાણ્વીયતા 2. માનો કે ઓઝોનનો અણુ બન્યો, ઓક્સિજનના 3 પરમાણુથી બન્યો, એની પરમાણ્વીયતા 3. તો એની વ્યાખ્યા આપી છે, કોઈ પણ અણુના બંધારણમાં રહેલા
પરમાણુઓની સંખ્યાને અણુની પરમાણ્વીયતા કહેવાય છે. ખબર પડી? કોઈ પણ અણુના બંધારણમાં રહેલા પરમાણુઓની સંખ્યા 4 પરમાણુ જોડાયેલા હોય તો પરમાણ્વીયતા 4. આપણે શું કરશું? એને આપણે આ રીતે વ્યાખ્યાયિત કર્યું. એક પરમાણ્વીય અણુ, આર્ગોન, હિલિયમ, નિયોન, ક્રિપ્ટોન, મિત્રો એક પરમાણ્વીય અણુ છે, એમાં એક જ પરમાણુ જોડાય. ઓક્સિજન, નાઇટ્રોજન, ક્લોરીન, હાઇડ્રોજન દ્વિપરમાણ્વીય અણુ છે, 2 પરમાણુ જોડાય. ઓઝોન O3 ત્રિપરમાણ્વીય અણુ છે. જનરલી ધાતુ તત્વો અને કાર્બનના સંયોજનો, જો અહીં મુદ્દા તમને બાજુમાં બહુ સરસ મજાના મુદ્દા આપ્યા છે, બરાબર, બહુ સ્પષ્ટતાથી કીધું છે કે કોઈ પણ તત્વના અણુઓ એક જ પ્રકારના પરમાણુઓથી બનેલા હોય, જેમ કે આર્ગોન અને હિલિયમ તો એક પરમાણ્વીય અણુ છે. અધાતુ તત્વોમાં ઓક્સિજનની વાત કરો તો એક અણુ ઓક્સિજનના 2 પરમાણુઓથી બનેલો છે, એટલે એને દ્વિપરમાણ્વીય અણુ કહેવાય. એવું નથી, 2 ના બદલે 3 પરમાણુઓ જોડાયેલા તો ઓઝોન O3 3 પરમાણુઓથી બનેલો છે, તો ત્રિપરમાણ્વીય અણુ કહેવાય ને. આવું બની શકે. હવે વાત કરીએ ધાતુ અને કાર્બનના સંયોજનો જે સરળ બંધારણ ધરાવતા નથી. મેગ્નેશિયમ તો મેગ્નેશિયમ ક્લોરાઇડ, આયર્ન લોખંડ તો આયર્ન ક્લોરાઇડ, એવા ઘણા અણુઓ સાથે જોડાયેલા હોય. એટલે એમાં મોટી અને અનિશ્ચિત સંખ્યામાં પરમાણુ એકબીજા સાથે બંધથી જોડાયેલા છે, એમાં ધાતુ અને કાર્બન. તો મિત્રો આપણે કેટલાક તત્વોની પરમાણ્વીયતા જોઈએ. અહીંયા છે ને મિત્રો એક વસ્તુ પાઠ્યપુસ્તકમાં સ્માર્ટ બુકમાં ભૂલ છે. અહીંયા અધાતુ લખ્યું ને અધાતુ ચેકી નાખો અને નિષ્ક્રિય વાયુઓ કરી નાખજો. પાઠ્યપુસ્તકમાં પણ ભૂલ છે. નિષ્ક્રિય વાયુઓ આર્ગોન અને હિલિયમ એની પરમાણ્વીયતા 1 હોય, એ હંમેશા એક અણુમાં જ જોડાય. એના એક અણુમાં એક જ પરમાણુ હોય. હિલિયમ, આર્ગોન, નિયોન, ક્રિપ્ટોન એના એક અણુમાં એક જ પરમાણુ હોય. અધાતુમાં શું થાય? ઓક્સિજન જો બાજુમાં એક દ્વિપરમાણ્વીય O2, હાઇડ્રોજન દ્વિપરમાણ્વીય H2, નાઇટ્રોજન N2, ક્લોરીન Cl2 છે, અહીં લખ્યું નથી, કરી નાખજો Cl2. હવે એ બધા દ્વિપરમાણ્વીય છે, પણ ફોસ્ફરસ P4 હોય ચતુર્થ પરમાણ્વીય, સલ્ફર S8 હોય બહુપરમાણ્વીય. 4 થી વધારે હોય ને બહુપરમાણ્વીય. પણ ધાતુઓ બધા એક જ પરમાણ્વીય હોય. સોડિયમ, આયર્ન, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ એક જ પરમાણ્વીય હોય. આ યાદ રાખજો. હવે બાળકો છેલ્લો પ્રશ્ન, અણુ એટલે શું? આપણે આવી જ ગયું છે. 2 કે તેથી વધારે તત્વોના પરમાણુમાં જુદા જુદા પ્રમાણમાં, એટલે કે નિશ્ચિત પ્રમાણમાં જુદા જુદા તત્વોના પરમાણુ નિશ્ચિત પ્રમાણમાં એકબીજા સાથે જોડાઈને શું બનાવે? અણુ. દાખલા તરીકે વાત કરું, હાલો પાણી. જુદા જુદા તત્વોના પરમાણુ છે હાઇડ્રોજન અને ઓક્સિજન નિશ્ચિત પ્રમાણ, એટલે 1:8 પ્રમાણમાં જોડાય, શું બનાવે? પાણીનો અણુ બનાવે. એવી રીતે પાણી ઉપરાંત કાર્બન ડાયોક્સાઇડ, એમોનિયા આ સંયોજનના અણુ ચોક્કસ પ્રમાણને લીધે બનેલા હોય છે. તો મિત્રો અહીંયા અણુ પૂરું થાય, પરમાણુ પૂરું થાય, બરાબર, એની વ્યાખ્યા, એના ઉદાહરણ, પરમાણ્વીયતા પૂરું થાય. આ સાથે આપણે આ વિડીયો પણ પૂરો કરીએ છીએ.